મિત્રો હવે આપણે 11મો વ્યવહાર જોઈશું. જ્યાંથી જો 11 તારીખનો વ્યવહાર શું કહે છે? તો 11 તારીખનો વ્યવહાર છે ₹4000 પગારના ચેકથી ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો અહીં પગાર ચૂકવવામાં આવે છે પરંતુ ચેકથી, એટલે બેંક સાથેની અસર અહીંયા આવશે. પગાર ચૂકવ્યો છે એટલે પગાર ખર્ચ છે, એટલે પગાર ખાતે ઉધાર લખીશું આપણે. પગાર ખાતે ઉધાર બરાબર કેટલા રૂપિયા છે? 4000 રૂપિયા. અને ચેક થી ચૂકવવામાં આવ્યા છે એટલે બેંક સિલક અહીં ગતી જશે, એટલે બેંક ખાતે જમા કરીશું. તે બેંક ખાતે. વિદ્યાર્થી મિત્રો હવે એની હિસાબી અસર આપણે જોઈએ તો પગાર ખર્ચ ચૂકવ્યો છે એટલે પગાર એ ખર્ચ છે અને ખર્ચને કારણે મૂડીમાં ઘટાડો થાય એટલે મૂડી ઘટે. બીજું અહીંયા ચેક ચૂકવ્યો છે એટલે બેંક સિલક અહીં ઘટશે, તો અહીં લખીશું બેંક સિલક ઘટે. બરાબર? તો બંનેમાં ઘટાડો છે, એક મિલકત બાજુ અને બીજું મૂડી બાજુ. લાસ્ટ વ્યવહારમાં આપણે જોઈ લઈશું રોકડ કેટલી છે, ધ્યાનપૂર્વક જોઈશું તો 66000 રૂપિયા છે જે નક્કી કરવી પડશે આપણે, કારણ કે એમાં કોઈ વધારો ઘટાડો અહીંયા નથી. રોકડ પછી છે બેંક સિલક, તે આપણે લખશું બેંક સિલક. બેંક સિલક કેટલી છે મિત્રો? તો તમે ધ્યાનથી જોશો 15000 રૂપિયા છે લાસ્ટ વ્યવહારમાં, પરંતુ આ વ્યવહારમાં બેંક સિલકમાં 4000 રૂપિયા ઘટાડો થાય છે એટલે માઈનસ ઘટે. કેટલા? 4000 રૂપિયા. તો બહાર આવશે કેટલા? 11000 રૂપિયા. બેંક સિલક પછી છે સ્ટોક, જે આપણે નક્કી કરશું. સ્ટોક લાસ્ટ વ્યવહારમાં 27000 રૂપિયા છે જે નક્કી કરશું આપણે હવે. બરાબર? હવે બાજુમાં આપણે અસર આપીશું. લાસ્ટ વ્યવહારમાં મૂડી કેટલી છે? લાસ્ટ વ્યવહારમાં મૂડી છે 1,08,000. હવે આ વ્યવહારમાં મૂડી ઘટે છે, બરાબર ને? પગાર ખર્ચને કારણે, તો લખીશું માઈનસ પગાર 4000 રૂપિયા. હવે બાજુમાં આપણે દેવું લખીશું. લાસ્ટ વ્યવહારમાં દેવું 0 છે, બરાબર? હવે આપણે બદલ ટોટલ કરવાનું રહેશે. તો ટોટલ કેટલું થશે મિત્રો? અહીંયા તમે ધ્યાનથી જોશો 66000 11000 27000 નું ટોટલ 1,04,000 થશે. બરાબર? મૂડીમાંથી આપણે બહાર કરીશું તો 1,04,000 થશે અને દેવાનું ટોટલ અહીંયા 0 થશે. આ રીતે આપણે વ્યવહારની નોંધ કરવાની રહેશે અને છેલ્લે લાઈન ખેંચી લેવાની રહેશે. મિત્રો હવે આપણે 12મો વ્યવહાર જોઈશું. 12મો વ્યવહાર છે ₹3000 કમિશનના રોકડા મળ્યા અને ₹2500 મળવાના બાકી છે. વિદ્યાર્થી મિત્રો અહીં 12મા વ્યવહારમાં આપણે બે આમનોંધ બનાવવી પડેલી છે, તો ધ્યાનથી જોતા રહેજો. શું આમનોંધ બને છે? ₹3000 કમિશનના રોકડા મળ્યા એટલે રોકડા મળે છે એટલે રોકડ આવે તો ઉધાર જોઈશું આપણે. પહેલું છે રોકડ ખાતે ઉધાર. બરાબર? કેટલા રૂપિયા મિત્રો? 3000 ઉધાર થશે અને 3000 આપણે જમા કરીશું. પણ શાના જમા કરીશું? કમિશનના મળ્યા છે એટલે કમિશન આપણી ઉપજ આવક હોવાથી આપણે ઉપજ આવક જમા કરીશું. તે કમિશન ખાતે. બરાબર? ત્યારબાદ બાજુમાં શું આપ્યું છે? ₹2500 મળવાના બાકી છે. શું મળવાનું બાકી? કમિશન મળવાનું બાકી છે. મિત્રો મળવાનું બાકી એ આપણું લેવું કહેવાય. બરાબર ને? તો મળવાનું બાકી કમિશન ખાતે ઉધાર. તો બીજું અહીંયા લખીશું આપણે મળવાનું બાકી કમિશન ખાતે ઉધાર. તે જમા શું કરીશું મિત્રો? શાના મળવાના બાકી છે? કમિશનના. અને કમિશન આપણે ઉપજ આવક છે એટલે તે કમિશન ખાતે. બરાબર? હવે કેટલા રૂપિયા છે એ આપણે જોઈશું મિત્રો. તો અહીં 2500 રૂપિયા છે, 2500 ઉધાર થશે અને 2500 જમા કરીશું. હવે હિસાબી અસર આપણે લખીશું. રોકડ આવે છે, બરાબર ને? એટલે રોકડ વધે, કમિશન આપણી ઉપજ આવક છે, ઉપજ આવકથી મૂડીમાં વધારો થશે તો મૂડી વધે. ત્યારબાદ મળવાનું બાકી કમિશન એટલે આપણું લેણું કહેવાય, લેણું વધે અને કમિશન ફરીથી આપણી ઉપજ આવક છે, ઉપજ આવકથી મૂડી વધે. તો અહીં બે વખત મૂડીમાં વધારો થાય છે કે આપણે પ્લસ
બરાબર શાને કારણે કમિશનને કારણે તમે અહીંયા કમિશન શબ્દ પણ લખી શકો છો તો લખીશું આપણે કમિશન બરાબર તો ધ્યાનથી જોજો કેટલા રૂપિયા મળે છે તો 3000 રૂપિયા તો અહીંયા લખીશું 3000 બરાબર સરવાળો કરીને બહાર લખીશું 6 એટલે કે 69000 રૂપિયા લખીશું ત્યાર પછી જે બેંક શિલ્લક જેમાં કોઈ વધારો ઘટાડો નથી તો આપણે લખી કરીશું બેંક શિલ્લક લાસ્ટ વ્યવહારમાં બેંક શિલ્લક આપણે 11000 રૂપિયા છે એ લખી કરીશું ત્યારબાદ છે સ્ટોક તો અહીં આ વ્યવહારમાં સ્ટોકમાં કોઈ વધારો ઘટાડો ન હોવાથી આપણે લખી કરવું પડશે 27000 રૂપિયા બરાબર થઈ ગયું ચાલો અહીંયા રોકડની અસર આપણે આપી દીધી છે બરાબર મૂડી એ મૂડીમાં જશે લેણું વટી આપણે મિલકતમાં લખશું તો લેણું શબ્દ અહીંયા આવશે લેણું કૌંસમાં મળવાનું બાકી કમિશન બરાબર લેણું કમિશન કેટલા રૂપિયા છે મિત્રો તો તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે તો અહીં મળવાનું બાકી કમિશન આપણું 2500 રૂપિયા છે જે આપણે અહીં એડ કરી નાખીશું બરાબર તો આ રીતે આપણે હિસાબી અસર અહીં આપવાની રહેશે બાજુમાં આપણે મૂડી છે લાસ્ટ વ્યવહારમાં મૂડી કેટલી છે એ તમે જોઈ લો તો 1,04,000 રૂપિયા છે તો અહીં લખીશું આપણે 1,04,000 રૂપિયા બરાબર તો અહીં આ વ્યવહારમાં આપણી મૂડી વધે પણ બંને જગ્યાએ વધે છે બરાબર તો મૂડી સાને કારણે વધે છે કમિશનને કારણે તો અહીં લખીશું પ્લસ કમિશન કેટલા રૂપિયા છે મિત્રો તે આપણે લખીશું તો પહેલા કમિશન 3000 છે અને પછી 2500 છે બરાબર એટલે કૌંસમાં લખી દઈએ 3000 વત્તા 2500 બરાબર 5500 બરાબર આ રીતે લખીશું લાસ્ટ છે દેવું 0 લખીશું અહીંયા હવે આપણે ટોટલ કરવાનું અહીંયા રહેશે બરાબર તો કેટલું થશે તે આપણે જોઈશું 69000 11000 27000 અને 2500 નું ટોટલ થશે 1,09,500 બરાબર કેટલું થશે 1,09,500 ટોટલ કરીને બે લાઈન ખેંચી કાઢો ત્યારબાદ બાજુમાં સરવાળો આપણે કરીશું તો 1,09,500 થઈ જશે અને આ બાજુ છે આપણું દેવું 0 બરાબર આ રીતે વ્યવહારની નોંધ થશે ત્યારબાદ આપણે આગળનો વ્યવહાર જોઈશું તે તારીખનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો તે તારીખના વ્યવહારમાં પણ તમારે સમજવા જેવું ઘણું બધું છે ધ્યાનથી જોતા રહેજો તો ખ્યાલ આવશે અહીંયા ₹4000 નું ભાડું ચૂકવ્યું શું શબ્દ છે મિત્રો ₹4000 નું ભાડું ચૂકવ્યું છે તો આમનો કેવી રીતે બનશે મિત્રો અહીંયા ભાડું ચૂકવ્યું એટલે ભાડું ખર્ચ છે તો ભાડા ખર્ચ ખાતે ઉધાર કઈ લખીશું ભાડા ખાતે ઉધાર બરાબર તે ભાડું ચૂકવ્યું છે એટલે રોકડ જાય એટલે તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા જમા થશે મિત્રો કેટલું ચૂકવ્યું છે 4000 રૂપિયા 4000 જમા થશે પેલું શું છે મિત્રો ભાડું ચૂકવ્યું જે ભાડા ખર્ચ છે એટલે ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે બરાબર હવે બાજુમાં વાંચો તમે ધ્યાનથી તો ખ્યાલ આવશે કે અને ₹1500 ચૂકવવાના બાકી છે સાના ચૂકવવાના બાકી છે મિત્રો ભાડાના ચૂકવવાના એટલે ફરીથી ભાડું એક ખર્ચ છે એટલે આમમાં આવશે ભાડા ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ભાડા ખાતે ચૂકવવાનું બાકી ભાડું એટલે એવું કહેવાય દેવું હંમેશા જમા થશે બરાબર એટલે આમનો આપણે સંયુક્ત બનાવી દીધી છે બંનેની અહીંયા પહેલું ભાડું ચૂકવીએ છીએ તેની ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે બીજી ભાડું ચૂકવવાનું બાકી છે એટલે ભાડા ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ભાડું એટલે એક જ વાર આપણે અહીંયા લખીશું તે ચૂકવવાના બાકી ભાડા ખાતે કેટલા રૂપિયા છે તો ધ્યાનથી જો 1500 રૂપિયા છે કુલ ભાડા ખાતે કેટલા આવશે અહીંયા 5500 બરાબર મિત્રો ભાડું એ ખર્ચ છે ખર્ચની મૂડીમાં ઘટાડો થાય લખીશું અહીંયા મૂડી ઘટે ત્યારબાદ રોકડ અહીં જાય છે એટલે રોકડ ઘટે અને ચૂકવવાનું બાકી એટલે દેવું કહેવાય તો દેવું વધે છે બરાબર આ રીતના આપણે અસર આપવાની રહેશે તો એ એક અસર મૂડીમાં બીજી મિલકતમાં અને ત્રીજી દેવામાં થશે તો આપણે લાસ્ટ વ્યવહારમાં મને રોકડ લખીશું તો રોકડ લાસ્ટ વ્યવહારમાં 69000 રૂપિયા છે અને આ વ્યવહારમાં ઘટાડો થાય છે માઈનસ ઘટે કેટલા રૂપિયા
મિત્રો રોકડ ઘટે છે જો ધ્યાન દે 4000 રૂપિયા બહાર આવશે 65000 રૂપિયા લાસ્ટ વ્યવહારમાં હવે બેંક કમિશન કેટલું છે લખો બેંક કમિશન 11000 રૂપિયા ત્યારબાદ સ્ટોક બરાબર સ્ટોક છે 47000 રૂપિયા ત્યારબાદ લેણું કેટલું છે મિત્રો 2500 રૂપિયા બરાબર આ રીતે આપણે આનું ટોટલ હવે કરી નાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો હવે તેનું ટોટલ કેટલું થઈ જશે 65000 11000 2700 અને 27000 અને 2500 નું ટોટલ થશે 1,05,500 1,05,500 થઈ જશે આ 27000 રૂપિયા છે મિત્રો બરાબર હવે આ વ્યવહારમાં જોઈશું હવે મૂડી લાસ્ટ વ્યવહારમાં આપણે 1,09,500 રૂપિયા છે હવે આ વ્યવહારમાં મૂડીમાં શું થાય છે ઘટાડો માઈનસ ઘટે લખી દઈશું કેટલા રૂપિયા ઘટી જશે અને સાને કારણે તો ભાડું એક ખર્ચ છે ને ખર્ચને કારણે મૂડીમાં ઘટાડો થાય તો 5500 રૂપિયા અહીંયા લખીશું 5500 રૂપિયા બરાબર અહીંયા ઘટેની જગ્યાએ તમે ભાડું શબ્દ પણ તમે લખી શકો છો એમાં 12 વાગે કરતા આપણે રકમ કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો 5500 બાદ કરતા 1,04,000 આવશે 1,04,000 આવશે બરાબર બાજુમાં આપણે દેવું છે દેવુંમાં તમે જો કહીને દેવુંમાં વધારો થયો છે ચૂકવવાનું બાકી ભાડું કેટલા છે 1500 લખીશું અહીંયા ચૂકવવાનું બાકી ભાડું 1500 ટોટલ મારીશું તો આવશે 1500 આ રીતે આપણે વ્યવહારની નોંધ કરીશું તમે જોશો સરવાળો અહીંયા 1,05,500 થઈ જશે આગળ 14 તારીખનો વ્યવહાર આપણે હવે જોઈશું રૂપિયા 2000 નો માલ ધર્માડામાં આપ્યો છે મિત્રો રૂપિયા 2000 નો માલ ધર્માડામાં આપ્યો છે એટલે ધર્માડા ખર્ચ છે ધર્માડા ખાતે ઉધાર તે અહીં માલ આપવામાં આવ્યો છે બરાબર ને એટલે માલ જાય તો જમા થશે પણ કઈ રીતે માલ જાય છે મિત્રો તો માલ અહીં અન્ય રીતે ગયેલ માલ કહેવાય માટે આપણે ખરીદ ખાતે જમા કરશું અથવા ખરીદ ખાતે જમાની જગ્યાએ શું લખી શકીએ ધર્માદાથી ગયેલ માલ ખાતે બંનેમાંથી જે લખો તે સાચું છે મિત્રો ધર્માદા ખાતે ઉધાર લખીશું આપણે ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે બરાબર કેટલા રૂપિયા છે મિત્રો તે જોઈશું આપણે તો ધર્માદામાં છે 2000 રૂપિયા 2000 રૂપિયા જમા કરીશું બરાબર હવે હિસાબી અસર ધર્માદા એક ખર્ચ છે ખર્ચને કારણે મૂડી ઘટશે બીજું અહીંયા ખરીદ ખાતે અથવા તો ધર્માદાથી ગયેલ માલ ખાતે જમા માલ જાય છે એટલે સ્ટોક ઘટે બરાબર એક વિતર માસર અને બીજી મૂડી માસર છે તો લખીશું લાસ્ટ વ્યવહારમાં મારે રોકડ છે લાસ્ટમાં 65000 જેમાં કોઈ વધારે ઘટાડો નથી પછી બેંક શિલ્લક જે છે 11000 ત્યારબાદ સ્ટોક જેમાં ઘટાડો થાય છે એટલે લખેલું સ્ટોક લાસ્ટ વ્યવહારમાં 27000 રૂપિયા છે માઈનસ સ્ટોકની અંદર ઘટાડો થાય છે કેટલા ઘટે છે 2000 રૂપિયા લખીશું બાદ 25000 રૂપિયા ત્યારબાદ લેણું આપણે લખીએ તો 2500 છે અગાઉના આનું આપણે હવે ટોટલ કરવાનું રહેશે તો ટોટલ કેટલું થશે મિત્રો અહીંયા 65000 11000 25000 અને 2500 1,03,500 થશે 1,03,500 બાજુમાં આપણી મૂડી લાસ્ટ વ્યવહારમાં કેટલી છે 1,04,000 રૂપિયા હવે આ વ્યવહારની અંદર મૂડીમાં ઘટાડો થાય છે બરાબર માઈનસ ધર્માદા કેટલા રૂપિયા 2000 એટલે અહીંયા આવશે ટોટલ 1,02,000 આ બાજુ લખીશું આપણે દેવું ચૂકવવાનું બાકી ભાડું જે છે 1500 ટોટલમાં આવે છે 1500 બરાબર આ રીતે આપણું હિસાબી સમીકરણ જળવાઈ જશે હવે 15 તારીખનો વ્યવહાર આપણે જોઈશું બરાબર ધ્યાનથી જોશો 15 તારીખનો વ્યવહાર શું છે 15000 નું પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું અહીં કુત્રિમ વ્યક્તિ છે રોકડની આપલે કે ચેકની આપલે થતી નથી માટે વ્યવહાર ઉધાર થઈ જશે એટલે ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર આવે તો ફર્નિચર ખાતે ઉધાર
ઉધાર કોની પાસેથી ખરીદ્યું? પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી. એટલે આપનાર બનશે, એટલે આપનાર શું બનશે? ફર્નિચર ખાતે ઉધાર તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે. લખીશું આપણે ફર્નિચર ખાતે ઉધાર તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે. કેટલા રૂપિયા છે મિત્રો? 15000 રૂપિયા. લખીશું 15000 ઉધાર થશે અને 15000 જમા કરીશું. બરાબર. તો ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર કેટલામાં આવે છે એટલે મિલકત અહીં વધે છે. બરાબર, મિલકત વધે. બરાબર. બીજું, પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ઉધાર ખરીદ્યું છે. તમે ધ્યાનથી જોશો તો અહીં ખરીદી કરી છે, ઉધાર ખરીદી કરવાથી એવું વધશે. બરાબર, એવું વધે. એક મિલકતમાં હશે અને બીજી દેવામાં હશે. તો લખીશું આપણે લાસ્ટ વ્યવહારમાં છે આપણો રોકડ, જેમાં કોઈ વધારો ઘટાડો નથી તો લખી દઈશું. બેંક શિલ્લક, એમાં પણ કોઈ વધારો ઘટાડો નથી તો લખી દઈશું. ત્યારબાદ સ્ટોક, એમાં પણ કોઈ વધારો ઘટાડો નથી તો બહાર કાઢેલ રકમ છે 25000. ત્યાર પછી બેંક, જેમાં 2500 અને આ વ્યવહારમાં મિલકત વધે છે તેનું નામ છે ફર્નિચર. એટલે ફર્નિચર લખીશું આપણે ફર્નિચર 15000. બરાબર. ટોટલ માર્કશું આગળનું ટોટલ છે 1,53,500, એમાં 15000 આપણે એડ કરી નાખવાના રહેશે તો 1,18,500 થશે. બરાબર. બાજુમાં આપણે મૂડી, જેમાં કોઈ વધારો ઘટાડો નથી તો આપણે અહીંયા 1,04,000 લખીશું. માઈનસ ધર્માડા 2000, ટોટલ આવશે 1,02,000. મૂડી છે 1,02,000. બાજુમાં દેવું, કૌંસમાં બાકી ભાડું 1500. અને આ વ્યવહારમાં દેવામાં વધારો થાય છે જેનું નામ છે પ્રેક્ષા ફર્નિચર માર્ટ. બરાબર. તો કૌંસમાં લખીશું પ્લસ દેવું, કૌંસમાં લખીશું પ્રેક્ષા ફર્નિચર માર્ટ. કેટલા રૂપિયા છે મિત્રો? અહીં આ વ્યવહારમાં 15000 છે. 15000 દેવું વધી ગયું છે. ટોટલ માનીશું 15,500. ઓકે. આ રીતે આપણે વ્યવહારની નોંધ કરીશું. ટોટલ માર્ક્સ તમને ખ્યાલ આવી જશે. બરાબર. હવે આપણે આગળ જોઈશું લાસ્ટ વ્યવહાર પછી આપણે હવે જોઈશું 16 તારીખનો વ્યવહાર, એટલે કે 16મો વ્યવહાર કે 6000 ડિગ્રીની કોલેજ ફી ભરી. મિત્રો અહીં ધંધામાંથી માલિકે શું કર્યું છે? પોતાનો અંગત ખર્ચ કર્યો છે. બરાબર. 6000 ડિગ્રીની કોલેજ ફી ભરી એટલે શું કહેવાશે? અહીં માલિકે ઉપાડ કર્યું છે. એટલે ઉપાડ કર્યો છે એટલે ઉપાડ ખાતે આપણે ઉધાર લખીશું. ઉપાડ ખાતે ઉધાર. બરાબર. કેટલા રૂપિયા ભરી છે ફી? તો 6000 રૂપિયા ધંધામાંથી 6000 રૂપિયા જશે એટલે રોકડ જાય તો તે રોકડ ખાતે જમા. 6000 ઉધાર થશે, 6000 જમા કરશે. ઉપાડ કરવાની, ધંધામાંથી ઉપાડ કરવાથી મૂડીમાં ઘટાડો થશે. બરાબર. યાદ રાખજો, ઉપાડથી મૂડી ઘટે છે અને રોકડ જાય છે એટલે રોકડ ઘટે. એક મૂડી બાજુ અને બીજી મિલકત બાજુ અસર આપશું. પહેલી છે રોકડ 65,000, એમાંથી માઈનસ ઘટે છે. બરાબર. કેટલા? 6000. 59,000 રૂપિયા બહાર આવશે. ત્યારબાદ બાકીનામાં વધારો ઘટાડો કઈ નથી તો આપણે લખી નાખશું બેંક શિલ્લક 11,000, સ્ટોક 25,000, લેન્ડ 2500, ફર્નિચર 15,000. બરાબર. આ રીતે આપણે લખી કરવાનું રહેશે. ત્યારબાદ આપણે એનો સરવાળો કરી નાખશું. તો સરવાળો આવશે 1,12,500. 1,12,500 કરીશું. બાજુમાં મૂડી, એમાં લાસ્ટ વ્યવહારમાં આપણે જોઈશું તો 1,00,000
2000 બની છે અને આ વ્યવહારની મૂડીમાં ઘટાડો થાય છે ઉપાડને કારણે માઈનસ ઉપાડ કેટલા રૂપિયા છે મિત્રો ઉપાડમાં 6000 રૂપિયા તો આપણે બાદબાકી કરીને આપણે અહીંયા લખવાનું રહેશે તો એ 96000 રૂપિયા આવશે બરાબર બાજુમાં દેવું બાકી ભાગ 1500 રૂપિયા પ્લસ દેવું જેમાં છે પ્રેક્ષા ફર્નિચર માલ જેના 15000 રૂપિયા છે મિત્રો ટોટલ કરીએ તો 16500 થશે બરાબર આ રીતે અહીંયા પછી લાઈન આપણે ખેંચવાની રહેશે બરાબર તો બંને ટોટલ આવી જાય 96000 પ્લસ 16500 કરીશું તો 1,12,500 આવશે બરાબર હવે આપણે 17 નો વ્યવહાર કરીશું ધ્યાન આપજો મિત્રો રૂપિયા 500 બેંકે વ્યાજના જમા કર્યા છે વિદ્યાર્થી મિત્રો શું થયું છે અહીંયા રૂપિયા 500 બેંકે વ્યાજના જમા કર્યા છે મિત્રો જ્યારે પણ જે વ્યવહારને કારણે બેંક શિલ્લક વધે તો ત્યારે બેંક ખાતું ઉધાર થાય છે અને જે વ્યવહારને કારણે બેંક શિલ્લક ઘટે તો ત્યારે બેંક ખાતું જમા થાય છે બરાબર હવે આ વ્યવહારને કારણે શું થાય છે જોઈએ આપણે 500 બેંકે જમા કર્યા છે વ્યાજના જમા કર્યા પણ જમા કરવાથી બેંક શિલ્લક વધશે એટલે બેંક ખાતું આપણે ઉધાર કરવું પડશે બરાબર તો આપણે પહેલું લખશું આમાં બેંક ખાતે ઉધાર બરાબર તે સામે જમા કર્યા છે વ્યાજ ઉપર આવક છે એટલે જમા કરીશું તે બેંક વ્યાજ ખાતે કેટલા રૂપિયા છે મિત્રો 500 ઉધાર અને 500 જમા હવે તમે ધ્યાન દીધો તો અહીં 500 બેંકમાં જમા કરવાથી બેંક શિલ્લક વધી જશે બરાબર એટલે લખીશું બેંક શિલ્લક વધે બીજું બેંક વ્યાજ આપણે ઉપજ આવક છે ઉપજ આવકથી મૂડી વધે બરાબર ચાલો હવે બાજુમાં પૂછે કે બેંક ચાર્જીસના રૂપિયા 200 આપણા ખાતે ઉધાર્યા છે બેંકે ઉધાર્યા છે બેંક ચાર્જીસ એ ખર્ચ છે તો બેંક ચાર્જીસના રૂપિયા 200 આપણા ખાતે ઉધાર્યા બરાબર તો જેનાથી બેંકમાં આપણી શિલ્લક ઘટી જશે તો બેંક શિલ્લક ઘટે તો બેંક ખાતું જમા થશે તો ઉધાર શું થશે તો બેંક ચાર્જીસ એ ખર્ચ છે માટે ઉધાર કરીશું આપણે બીજું બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે બેંક ખાતે હવે તમે ધ્યાનથી જોશો તો બેંક ચાર્જીસ ખર્ચ છે કેટલા રૂપિયા છે મિત્રો અહીં 200 રૂપિયા ઉધાર થશે ને 200 જમા ખર્ચ છે ખર્ચને કારણે મૂડી ઘટશે બરાબર બીજું બેંક આગે જમા શા માટે કારણ કે બેંક શિલ્લક ઘટે છે બરાબર તો અહીંયા લખીશું બેંક શિલ્લક ઘટે મિત્રો તમે ધ્યાનથી જોશો તો બેંક શિલ્લક વધે બેંક શિલ્લક ઘટે મૂડી વધે અને મૂડી ઘટે છે બરાબર હવે આપણે એની હિસાબની અસર આપીશું લાસ્ટ વ્યવહારને કારણે રોકડ જેમાં વધારે ઘટાડો નથી તો આપણે લખી કાઢવું પડશે રોકડ લાસ્ટ વ્યવહારમાં કેટલી છે 59000 રૂપિયા ત્યારબાદ છે બેંક શિલ્લક જેમાં વધારો ધરાવ બંને છે મિત્રો તો આપણે અહીંયા લખીશું બેંક શિલ્લક લાસ્ટ વ્યવહારમાં બેંક શિલ્લક આપણી કેટલી છે વિદ્યાર્થી મિત્રો તો લાસ્ટ વ્યવહારમાં બેંક શિલ્લક આપણી 11000 રૂપિયા છે બરાબર અંદર આપણે 11000 રૂપિયા લખીશું હવે બેંક શિલ્લક પહેલા વ્યવહારમાં વધે છે બીજામાં ઘટે છે બરાબર તો અહીં વધે શાને કારણે છે તો વ્યાજને કારણે બરાબર તો અહીંયા વ્યાજ કેટલું છે 500 અને ઘટે શાને કારણે છે તો બેંક ચાર્જીસને કારણે બરાબર તો અહીંયા લખીશું બેંક ચાર્જીસ કેટલા રૂપિયા છે 200 રૂપિયા હવે બાર ટોટલ આપણે માની લઈશું 11000 વત્તા 500 11500 માંથી 200 બાદ કરી લખશું આપણે તો 11300 આવશે હવે આગળ વધીએ બેંક શિલ્લક વધે ઘટે થઈ ગયું છે બરાબર હવે છે સ્ટોક જેમાં વધારે ઘટાડો નથી લખી કાઢશું આપણે સ્ટોક કેટલા છે મિત્રો 25000 ત્યારબાદ લેવન કેટલું છે તો 2500
ત્યારબાદ ફર્નિચર છે 15000 રૂપિયા. હવે આપણે એનું ટોટલ કરવું પડશે, બરાબર. તો હવે એનું ટોટલ કેટલું થશે? 59000, 11300, 25000, 2500 અને 15000 નું ટોટલ થશે 112800. 112800 ટોટલ થશે. હવે બાજુમાં લાસ્ટ વ્યવહારનો મૂડી કેટલી છે મિત્રો? તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. લાસ્ટ વ્યવહારનો મૂડી 96000 છે, તો આપણે લખીશું મૂડી 96000, બરાબર. હવે આ વ્યવહારમાં મૂડીમાં વધારો અને ઘટાડો બંને થાય છે, બરાબર. તો સાને કારણે જો મૂડી વધે છે, પહેલા વ્યવહારમાં મૂડીમાં વધારો થાય છે. સાને કારણે? તો તમે ધ્યાનથી જો, બેંક વ્યાજે આપણી ઉપજ આવક છે, ઉપજ આવકથી વધશે, બરાબર. પ્લસ વ્યાજ 500. બીજું અહીંયા બેંક ચાર્જીસ ને કારણે અહીંયા મૂડીમાં શું થશે? ઘટાડો થઈ જશે. શું થઈ જશે? ઘટાડો થઈ જશે. તો માઈનસ આપણે અહીં લખીશું બેંક ચાર્જ 200 રૂપિયા, બરાબર. હવે એનું ટોટલ આપણે અહીંયા લખવું પડશે 96500, એમાંથી ટોટલ બાદ કરશું 200, 96300 આવશે. બાજુમાં આપણે દેવું લખવું પડશે. લાસ્ટ વ્યવહારનું દેવું કેટલું છે? તો લખીશું આપણે બાકી ભાડું 1500 પ્લસ દેવું કૌંસમાં લખીશું પ્રેક્ષા ફર્નિચર માલ 15000, બરાબર. ટોટલ મારીશું આપણે 16500. આ રીતે એક લાઈન લખી દઈશું. હવે આગળનો વ્યવહાર આપણે જોઈશું 17 પછી 18 તારીખનો વ્યવહાર. વ્યાજના રૂપિયા 2500 અગાઉથી મળ્યા. મિત્રો અહીં તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. 18 તારીખે શું થયું છે? અગાઉથી મળેલ વ્યાજ છે. વ્યાજના રૂપિયા 2500 અગાઉથી મળ્યા. અગાઉથી મળેલ વ્યાજ, જેને અગાઉથી મળેલ આવક આપણે કહીએ છીએ. અને કંઈ પણ આવક અગાઉથી મળે એને આપણે દેવું કહીએ છીએ. દેવું હંમેશા જમા થાય. શું મળ્યું છે? 2500 રૂપિયા મળ્યા છે. એટલે રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર લખીશું. શાના મળ્યા છે? અગાઉથી મળેલ વ્યાજ. અગાઉથી મળેલ વ્યાજ કેટલા રૂપિયા છે? 2500, બરાબર. હવે રોકડ આવે છે એટલે રોકડ વધે. બીજું અગાઉથી મળેલ વ્યાજ એ આપણું દેવું છે એટલે દેવું વધે. ચાલો એની હિસાબ કેસર આપણે દઈશું. હવે લાસ્ટ વ્યવહારની અંદર રોકડ કેટલી છે? 59000 લખો અંદર, પ્લસ વધારો થયો છે. કેટલો વધારો થયો? 2500, બરાબર. 59500 આપણે લખીશું. ત્યારબાદ બેંક સિલક. બેંક સિલક 11300. સ્ટોક 25000. લેન્ડ 2500 અને ફર્નિચર આપણું 15000 રૂપિયા છે, બરાબર. હવે એનું ટોટલ આપણે કરી નાખીશું. તો કેટલું થશે ટોટલ મિત્રો? 11500, 11300, 25000, 2500 અને 15000 નું 115300 થશે. 115300, બરાબર. બાજુમાં મૂડી, લાસ્ટ વ્યવહારમાં મૂડી કેટલી છે? તો 96300. અહીંયા લખીશું ટોટલ આપણે 96300, બરાબર. હવે અહીંયા લખીશું આપણે દેવું. લાસ્ટ વ્યવહારમાં દેવું આપણું હતું બાકી ભાડું 1500. ત્યાર પછી પ્લસ દેવું પ્રેક્ષા ફર્નિચર માલ 15000, બરાબર. હવે આ વ્યવહારમાં દેવું વધે છે. અગાઉથી મળેલ વ્યાજ પ્લસ દેવું. અગાઉથી મળેલ વ્યાજ કેટલું છે? 2500. હવે એનું આપણે ટોટલ કરી નાખવાનું રહેશે, બરાબર. કેટલું થશે મિત્રો? 2500 એડ કરતા
અગાઉથી ચૂકવેલ ખર્ચ છે. અગાઉથી ચૂકવેલ ખર્ચ એ આપણું લેણું કહેવાય છે. તો શાના ચૂકવીએ છીએ આપણે? જાહેરાત ખર્ચના. બરાબર? જાહેરાત ખર્ચના રૂપિયા 2000 અગાઉથી ચૂકવ્યા છે. અગાઉથી ચૂકવેલ આપણે લેણું કહેવાય કે લેણું હંમેશા ઉધાર થાય. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ચૂકવ્યા છે એટલે રોકડા જાય તો જમા કરીશું તે રોકડ ખાતે. બરાબર? કેટલા રૂપિયા છે? 2000 ઉધાર થશે અને 2000 રૂપિયા જમા થશે. હવે ધ્યાનથી જોજો, આપણું લેણું છે એટલે લેણું વધે, રોકડા ચૂકવીએ છે, રોકડ જાય એટલે રોકડ ઘટે. એટલે કે બંને મિલકતો છે એટલે બંને મિલકત બાજુ વધે અને ઘટે થાય છે. બરાબર? તો અહીંયા આપણે રોકડ લાસ્ટ વ્યવહારમાં કેટલી છે ચેક કરો. 1,500 છે. હવે તેમાં ઘટાડો થાય છે આ વ્યવહારમાં. તો કેટલો ઘટાડો થાય છે? 2000 રૂપિયા. તો અહીંયા લખીશું ઘટે 2000 રૂપિયા. બરાબર? તો 59,500 રૂપિયા બાદ આવશે. બરાબર? લાસ્ટ વ્યવહારમાં બેંક શિલ્લક કેટલી છે? જેમાં કોઈ વધારો ઘટાડો નથી. તો હકીકત શું આપણે? બેંક શિલ્લક છે 11,300. સ્ટોક એમાં પણ વધારો ઘટાડો નથી. તો હકીકત શું આપણે 25,000 રૂપિયા. ત્યારબાદ લેણું. બરાબર? હવે લાસ્ટ વ્યવહારની અંદર આપણું લેણું કેટલું છે? 2500. તો લખીશું અહીંયા 2500. હવે અહીંયા આ વ્યવહારમાં આપણું લેણું વધી જાય છે. બરાબર? તો અહીંયા વધે એવું લખી કાઢશું. કેટલા રૂપિયા છે? 2000 રૂપિયા. બહાર આવશે 4,500. આગળ લેણું પછી છે ફર્નિચર. ફર્નિચર છે આપણું 15,000 રૂપિયા. હવે આપણે ટોટલ મારીશું. બરાબર? કેટલું છે અહીંયા? 59,500, 11,300, 25,000, 4,500 અને 15,000. એનું ટોટલ હશે 1,15,300 જે એઝ ઇટ ઇઝ અગાઉ પ્રમાણે જ છે. બરાબર? હવે બાજુમાં મૂડી જેમાં કોઈ વધારો ઘટાડો નથી. તો લખીશું 96,300. ટોટલ મારશું 96,300. બરાબર? બે લાઈન ખેંચી લઈશું આપણે. બાજુમાં હવે દેવું છે બાકી ભાડું 1,500 રૂપિયા પ્લસ દેવું રિક્ષા ફર્નિચર માલ જે છે 15,000 રૂપિયા. ત્યારબાદ આપણું દેવું અગાઉથી મળેલ વ્યાજ જે છે 2500 રૂપિયા. હવે એનું ટોટલ આપણે અહીંયા લખવાનું રહેશે. લાસ્ટ વ્યવહારમાં 19,000 રૂપિયા. તો લખી દઈશું આપણે. લાઈન ખેંચી રાખશું આપણે. બરાબર? હવે તમે ધ્યાનથી જોશો તો 1,15,300 મિલકત બાજુનું ટોટલ થાય છે અને મૂડી અને દેવા 96,300 19,000 નું ટોટલ કરશો તો 1,15,300 થઈ જશે. હવે આ દાખલાની પૂર્ણ થાય છે. આના પરથી તમારે હોમવર્કમાં જે ઉદાહરણો છે અને જે છે એ કરવાનું રહેશે.